નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ફાધર ડેની ઉજવણી કરવામાં આવી। તારીખ 16ના રોજ હેપી ફાધર્સ ડે ઉજવાય છે, પણ સંસ્થા દનારા આગલી પૂવે સંધ્યાએ આંતરરાષ્ટ્રીય ફાધર ડે ઉજવાયો હતો। હિંમત તણો હાથે છે પિતાનો સાથ કાર્યક્રમનું સુંદર આયોજન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભ્રાતા બ્રહ્મકુમાર શ્રી જિગ્નેશભાઈ પંચાલ સ્વીડન યુરોપ ના સ્વમુખે રાજયોગીની બ્રહ્મકુમારી જાગૃતિબેન વિદ્યાનગરના પ્રયત્નો થકી આ કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્મકુમાર જિગ્નેશ પંચાલના સ્વમુખે જે સૌથી મોટી જવાબદારી હંમેશા ખભા પર લે છે અને મુશ્કેલીમાં સૌથી આગળ ઢાલ બનીને ઊભો રહે છે, તે ઉદાહરણ બનીને સાચું અને ખોટું શું છે તે ફરક બતાવે તે આપણો પિતા છે। તે મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મોકલવામાં આવે તે સમજાવ્યું હતું। આ પ્રસંગની શરૂઆત બ્રહ્મકુમારી નીતાબેને વક્તા અને સૌ શ્રોતાઓનું સ્વાગત પ્રવચન કર્યું હતું। આભાર વિધિ બ્રહ્મકુમારી રૂપલબેને કરી હતી। સમગ્ર સભાનું સુંદર સંચાલન બ્રહ્મકુમારી અર્પિતાબેને કર્યું હતું। હરસિદ્ધિ જયંબે પટેલ યુવક મંડળ એ ભ્રાતા જિગ્નેશભાઈનું આ પ્રસંગે સન્માન કર્યું હતું। રિપોર્ટર રમેશચંદ્ર સી રાણા, ઉમરેઠ, પાટવી ગુજરાતી ન્યૂઝ। આવે પણ જેસે છોકરાઓ હોય ને એમને એવું શીખવાડવામાં આવે કે દુઃખી ના થઈ શકો તમે, એટલે બિચારા હાર્ટ એટેકથી મરી જાય, રાઈટ? પણ એને ખરેખર શીખવાડવું જોઈએ। આ વસ્તુ મે બી આપણે બધાએ એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણી જાત સાથે વાત કરવી જોઈએ કે સ્ત્રી હોય તો આપણે એવું સમજવું જોઈએ કે એ નહીં બોલે, કદાચ એમને શીખવાડવામાં જ નથી આવ્યું। જેમ કે હું ઘણીવાર વિચારું, આપણે બીજાના ઘરની શું વાતો કરીએ, ઘરમાં તો આ જ બધી વાતો હોય ને। હવે તમારા ઘરમાં નામ મગન છે તો અમારા ઘરમાં નામ છગન છે, પણ બધી વાતો તો એનું એ જ છે। એટલે મેં બહુ આધ્યાત્મિક મંથન એવું કહે છે કે નથી શીખવાડવામાં આવ્યું, તો હું ઘણીવાર મારા ઘરમાં એવું કહું કે એમને નથી શીખવાડવામાં આવ્યું, કંઈ વાંધો નહીં, પણ અમે તો શીખી શકીએ ને કે જે છે એને સન્માન આપો, જે છે એને રિસ્પેક્ટ આપો। એટલે હંમેશા આધ્યાત્મિકમાં બહુ સરસ વસ્તુ શીખવાડે કે પરમાત્મા છે ને માત અને પિતા બંને બને, તો ત્યારે તમને ખબર પડે કે માં એક વાત્સલ્ય હોય અને પિતા હોય ને એક વ્યવહાર શીખવાડે, વર્તન શીખવાડે। કદાચ એ ગુસ્સે થઈ જાય તો તમને શીખવાડે, રાઈટ? તો મે બી આજે જતાં પહેલાં એક તમે એક્ટિવિટી કરીને જજો, કાં તો મે બી આપણે કરીએ હમણાં, તમને બોલવું હોય તો એ બહુ સારું। તમારા ઘરમાં જે પુરુષ છે, કારણ કે દરેક પુરુષ એક પિતા જ હોય એવું કહેવાય, અને દરેક સ્ત્રી એક માં જ હોય, યુ નો। પણ આપણા શ્લોકમાં જ ખાલી બોલે છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે।